Good afternoon to all of you. Is my voice is clear? Please confirm me. Is my voice is clear? Please confirm me. Okay. I am repeating now. Okay, recording mara rahi gayu. So now suppose this is your simply supported beam. I am drawing again. Okay. So suppose consider simply supported beam. Can I consider simply supported beam as a 3D part? Please confirm me. Okay. Yes, sir. મારે રેકોર્ડિંગ ચાલુ કરવાનું રહી ગયું એટલે હું ફરીથી ચાલો તમને એ પોર્શન મારે આગળ સમજાવ્યું એટલે સો ધીસ ઇઝ યોર સિમ્પલી સપોર્ટેડ બીમ. એ સામેથી જોઈશ તો મને આટલું ફ્રન્ટમાં દેખાશે, સામેથી જોઈશ તો યસ ઓર નો? સો નાઉ સપોઝ હું અહીંયા જે મેં ABDX જે પાર્ટ કન્સિડર કર્યો છે એનો હું અહીંયા સ્કેચમાં બતાવું તો કહી શકાય? યસ ઓર નો? કહેવાય કે ના કહેવાય? Yes, sir. This is your part જે આપણે મેન્શન કર્યો. ઓકે. સો નાઉ એમાંનો જ એક પોર્શન ધેટ ઇઝ અ લેન્થ ડેલ્ટા એક્સ એ કન્સિડર કરું છું. સો આજે મેં ACBD ડ્રો કરી, ખબર પડી ગઈ ક્યાંથી આવ્યું? એમાં કોઈ કન્ફ્યુઝન નથી મને પૂછો. ચલો, ઇઝ ધેટ ક્લિયર? Clear, sir. નાઉ એના ટોપ ફેસ પર આ રીતે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આવતો હશે બીમ પર. એવરીબડી વિથ મી? યસ ઓર નો? સર ઉપર કઈ રીતે આવે? બીમ છે, બીમ બરાબર. તું ઘરમાં બેઠો છે એવું વિચાર ને, બીમને સામેથી દેખાય તો તને હું અહીંયા જે ડ્રો કરું છું એવું દેખાય કે ના દેખાય? યસ ઓર નો? આવું દેખાશે સામેથી દેખાતો? બીમની ડેપ્થ દેખાશે અને લેન્થ દેખાશે, બરાબર. નાઉ બીમની ઉપર સ્લેબ હશે. યસ સર, એટલે હા લોડ તો લાગશે. પડી કે ના પડી ખબર? સ્લેબ તો ઓવર લેન્થ જતો હશે ને આખા. તો મેં તો અમુક પોર્શન જ કન્સિડર કર્યો છે. પડી કે ના પડી? અને એમાં પણ હું શું કરું છું? પર મીટર લેન્થ જ કન્સિડર કરું છું, કેમ કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એમાં કન્સિડર કરે છે પર મીટર માટે. એમાં આપણે પર મીટર સ્ટ્રીપ જ કન્સિડર કરી છે. ધેટ મીન્સ અહીંયા જે ડાર્ક શેડ કરું છું ને, that is nothing but simply supported beam with UDL જેવો કેસ કહેવાય કે ના કહેવાય? પર મીટર કન્સિડર કર્યું છે એટલે. યસ ઓર નો? બરાબર. તમને એક્ઝેક્ટ આવું તમારી બુકમાં નહીં આપ્યું હોય તો પણ તમને આઈડિયા આવે એના માટે મેં સ્કેચ ડ્રો કરીને સમજાવ્યું તમને, અને એટલે મેં રેકોર્ડિંગ ફરીવાર સ્ટાર્ટ કર્યું. સો whenever you are seeing a recording, you are able to understand that why these sketch are actually drawn. Okay, હવે ખબર પડી? સો નાઉ હવે એક સિમ્પલ માં આન્સર આપો. તમે બધા સપોર્ટ રિએક્શન SFBM ભણી ગયા છો. તો whenever I am moving from this point to this point, there is some value of shear force. Yes or no? Yes. જેવો પોઈન્ટ B થી પોઈન્ટ C પર જઈશ ત્યાં પણ મે બી કંઈક શીયર ફોર્સ હશે. યસ ઓર નો? મેં રેન્ડમ સાઇન એઝ્યુમ કરી છે. ડોન્ટ કન્સિડર અબાઉટ સાઇડ. ઇટ મે બી પોસિબલ અપવર્ડ પણ હોઈ શકે, ઇટ મે બી પોસિબલ ડાઉનવર્ડ પણ હોઈ શકે. ઓકે, મેં રેન્ડમ સાઇન કન્સિડર કરી. ડિપેન્ડિંગ ઓન નેચર ઓફ ધ લોડ, that sign will be a change. Clear? But my question is that suppose surface AB, that means this surface. Yes or no? પણ હવે સરફેસ AB ભૂલી જાઓ. સિમ્પલી સપોર્ટેડ બીમ પર તો આપણે આ રીતે લોડ એપ્લાય કરતા હતા ને? યસ ઓર નો? Please confirm me. Yes, sir. Okay, so now surface AB nothing but point B કહી શકાય? તમે જ્યારે ડાયાગ્રામ ડ્રો કરશો ત્યારે કહેવાય કે ના કહેવાય પોઈન્ટ B આગળનો શીયર ફોર્સ? Yes, sir, કહેવાય. ઓકે, પણ આપણે થિયરી ડિરાઈવ કરવામાં આપણે આખી સરફેસ કન્સિડર કરશું. સપોઝ એવું કહી શકાય કે સરફેસ એવી આગળ F જેટલો શીયર ફોર્સ છે, પણ જેવો B થી C પર જઈશ કાં તો B થી D પોઈન્ટ પર જઈશ તો શીયર ફોર્સની વેલ્યુ F જેટલી રહેશે કે કંઈક ચેન્જ થશે? Shear force will be remain F or will be changed? Can anyone tell me? Value of shear force will be? Sir, question ફરીથી બોલો. Okay, my question is that whenever I am moving from this point, say X point, clear? X point એ B પર જઈશ તો સપોઝ B point આગળનો shear force F જેટલો છે. ક્લિયર? મેં એઝ્યુમ કર્યો છે.
પણ જેવો બી થી ડી પર જઈશ, ધેટ મીન્સ બી પોઈન્ટ થી ડી પોઈન્ટ પર જઈશ, તો તમારા શિયર ફોર્સની વેલ્યુ એફ રહેશે કે કંઈક ચેન્જ હશે? નહીં થાય સર ચેન્જ change. થશે. ચેન્જ થશે કે નહીં થાય? જસ્ટ થશે. શાંતિથી વિચારીને આન્સર આપો, કોઈ ઉતાવળ નથી. સર આઈ થિંક આપણે લેફ્ટ બાજુ જઈએ તો પછી લેફ્ટ બાજુનો ફોર્સ આપણે કરવાનો ને, રાઈટ સાઈડ નો ફોર્સ તો આખા બીમ પર આપેલો છે, ફોર્સ તો આખા બીમ પર લાગે છે. શાંતિથી વિચારીને આન્સર આપો, તમને આવડે જ છે બધાને. नहीं होगा सर. ચેન્જ થશે ને, કેમ નહીં થાય? જો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ આપણે આવી રીતનો ડાયાગ્રામ ડ્રો કરેલો, આનું રિએક્શન આ રીતે મળે, યસ ઓર નો? વર્ટિકલ રિએક્શન ને શિયર ફોર્સ, અહીંયાથી અહીંયા જે તમારા શિયર ફોર્સ ડાયાગ્રામ આવી રીતે હું ડ્રો કરતો હતો કે નતો કરતો? યાદ આવ્યું કંઈક? બે પોઈન્ટના વચ્ચે યુડીએલ હોય તો ઇન્ક્લાઇન લાઈન ડ્રો કરીશું. હા હા સર નથી એટલે સ્ટ્રેટ જોઈશું. તો કેન આઈ સે ધેટ સપોઝ આ બે પોઈન્ટ કન્સિડર કરું તો એ બે પોઈન્ટમાં તો શિયર ફોર્સનું કંઈક વેરિએશન આવ્યું કે ના આવ્યું? વોટએવર જેવી પ્લસ હોય માઇનસ હોય સેકન્ડરી વસ્તુ છે, પણ કંઈક વેરિએશન આવ્યું એવું કહી શકાય? એવરીબોડી વિથ મી? हाँ. સો નાઉ Yes, yes. એવું તો નહીં કહેવાય કે પોઈન્ટ સરફેસ સીડી પર જેટલો શિયર ફોર્સ એબી પર હશે એટલો હશે, એવું તો નહીં જ કહી શકાય. ધેટ ઇઝ એગ્રી વિથ મી? યસ સર હા ઓકે ડન. ખબર પડ્યું શું કહેવા માંગુ છું તમને? હમ Okay, so can I say that on a CD surface, your shear force, suppose, I don't know what is its direction, what is its value, but suppose it will be changed from F plus delta F. Delta F જેટલો ચેન્જ થાય છે એટલું કહી શકાય? ઇનિશિયલી F હતો, F નો F plus delta F થયું કહી શકાય? Yes or no? Delta F is nothing but change in intensity of shear force. કહેવાય કે ના કહેવાય? Please confirm me. Yes sir. Okay, similarly suppose AB surface પર m જેટલી મોમેન્ટ હોય તો CD surface plus m plus delta m જેટલી મોમેન્ટ થાય? Everybody with me? Please confirm me. થાય કે ના થાય? જે રીતે શિયર ફોર્સ છે થશે રીતે મોમેન્ટ પણ જીતો થવાની જ ને, લોડ હશે તો. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ થિયરી. Okay. Let's start theory. In that, can I say that m equals to bending moment at AB? Yes or no? M plus delta m equals to bending moment at CD. F equals to shear force at AB. F plus delta F equals to shear force at CD. અહીંયા સુધી કોઈને ડાઉટ છે? Please confirm me. No sir. And I equals to moment of inertia. Okay. Of section. Sir. Yes. Sir, F plus delta F માં shear force at CD. આ CD surface કેવા છે ને, લેફ્ટ થી રાઈટ મૂવ થઈશ તો અહીંયા તારો શિયર ફોર્સ F જેટલો હશે Yes. અને અહીંયા તારો F plus delta F હશે ને. Okay. Okay. Is it Yes. clear? Okay. Yes sir. A equals to now can I consider, now my intent is to calculate shear stress tau. Now that is some new term. Okay, and first of all adopting that shear stress equals to shear force divided by shear area. Okay, તમારે એક ઇક્વેશન આમાં યાદ રાખવું પડશે. shear stress equals to shear force by area. Yes or no? Now આ ચેપ્ટર में હજુ તમને એક સ્ટ્રેસ સ્ટ્રેન માં તમને ખ્યાલ હોય તો ત્રણ ટોપિક હતા, થર્મલ સ્ટ્રેસ અને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. યસ ઓર નો?
ખ્યાલ છે? Yes or no? Please confirm me. No, sir. નહીં ખબર, સિલેબસ જ નહીં ગયો. કોઈ વાંધો નહીં. I don't have cover up till thermal stress and elastic constant. Okay, don't worry, I will cover after completing this chapter. We will move to the thermal stress and elastic constant. Don't worry. But हमारे elastic constant નો એક simple concept અહીંયા use કરવાનો છે. That is nothing but shear stress. Okay, so that is nothing but tau. Is it clear to all of you? Is it clear to all of you? તો હમણાં ખાલી આ ઇક્વેશન યાદ રાખજો. tau is shear force and that is equal to shear stress, shear force by area. Okay, yes or no? Yes, sir. નાઉ જે રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટે શું કરેલું, એલિમેન્ટરી સ્ટ્રીપ લઈને ઓવર એરિયા આપણે ઇન્ટિગ્રેશન કરેલું. યસ ઓર નો? એ જ રીતે એવું કહી શકું, કન્સિડર એલિમેન્ટરી સ્ટ્રીપ EF એટ અ ડિસ્ટન્સ y ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. યસ ઓર નો? કહી શકાય? લખતો નથી, ચાલશે Yes, ને? sir. લખતો નથી, Yes, ચાલશે ને? sir. સ્ટેટમેન્ટ નથી લખતો. ફરીવાર સ્ટેટમેન્ટ રિપીટ કરું છું. કન્સિડર એલિમેન્ટરી સ્ટ્રીપ EF એટ અ ડિસ્ટન્સ y ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. Okay, so now let's A is equal to cross-sectional area of elementary strip EA. A is equals to cross-sectional area of elementary strip EA. And now we have already discussed bending stresses in beam. Yes or no? We have already discussed bending stresses in beam, and I have also tell you in book bending stress symbol is a F, but I will use sigma. So you can use sigma or F. That's up to you. Clear? So that sigma is equals to, this is not F by sigma, but this is a F or a sigma. ये ख्याल रहसे, आ ख्याल रहसे. Yes, sir. Okay, a divide નથી, or છે. Okay, a or છે. So that is equals to bending stress as AB. Bending stress at AB. Okay, now we know that one relation, M by I equals to sigma by Y. Everybody with me? Please confirm me. Yes, sir. In previous chapter we have already derived this equation. So can I say that sigma is equals to M by I into Y? Yes or no? Please confirm. Yes, Yes, sir. sir. Chalo, similarly, can I say that suppose AB portion આગળનો stress sigma હોય, તો CD portion નો stress sigma plus delta sigma હોય એવું કહી શકાય? Why that? એનું રીઝન પણ તમને સમજાવું. એનું રીઝન પણ તમને સમજાવું. આ ઇક્વેશન પરથી એવું કહી શકાય, મોમેન્ટ ઇઝ proportional to stress. That means મોમેન્ટ વધશે તો સ્ટ્રેસ પણ વધશે. Yes or no? અને આપણે શું કીધું, AB આગળની મોમેન્ટ m છે અને CD આગળની મોમેન્ટ m plus delta m છે. So can I say that stress at CD section, bending stress at CD section is sigma plus delta sigma? Yes or no? Please confirm me. Yes. Yes, sir. Okay, Yes, sir. મજા આવે છે ભણવાની? સર ડેલ્ટા પ્લસ સિગ્મા ડેલ્ટા એટલે કે ડેલ્ટા ઇન્ક્રીઝ થયો ને? યસ, ડેલ્ટા જેટલું ઇન્ક્રીઝ થયું કાં તો ડિક્રીઝ થયું. ક્લિયર? ડેલ્ટા જેટલું ઇન્ક્રીઝ થયું, ડિક્રીઝ હશે તો માઇનસ કન્સિડર કરશું. હા. બેન્ડિંગ સ્ટ્રેસ એટ, હેલો સર. યસ, સર આ ફોર્મ્યુલા m by i તમે પ્રીવિયસ લેક્ચરમાં કરાવ્યું છે? હા, આગળના ચેપ્ટર્સમાં કરાવ્યું છે. તે આગળના લેક્ચર્સ નતા પડ્યા? હર્ષવર્ધન, હું તને રેકોર્ડિંગ આપીશ, મેં તારું એપ્રુવ નથી કર્યું. ડોન્ટ વરી. હો ને, તું જોઈ લેશે એટલે તને આવડી જશે. હો, ડોન્ટ વરી. મને ટાઈમ નથી મળે, હું આજે તારા એપ્રુવ કરી દઈશ. કામ હતું એટલે હું સર અટેન્ડ. કોઈ વાંધો નહીં, હું કરી દઈશ એપ્રુવ. કેમ કે એનું કારણ છે, D2D ના 50 છોકરાના રોજ મેલ આવે છે, બરાબર? અને એ લોકોને એપ્રુવ કરે, એટલે એના માટે હું તમારી ઈમેલ આઈડી મંગાવું છું અને એના ઉપર તમને મોકલું ને, તો તમારે એસએસ માગુના પણ તમે ડાયરેક્ટલી જોઈ શકો. ક્લિયર? અને આ સેમ પેટર્ન આપણે નેક્સ્ટ સેમિસ્ટરમાં પણ ચાલુ રાખશું. ઓકે, એટલે તમે રેકોર્ડિંગ થી તમે સર મારે બાકી છે સર, એક્સેસ માંગે છે ને, હા હું આપી દઈશ. વોટ્સએપમાં મેં આપી. યસ હું Okay, આપી sir. દઈશ તને. હો, મારે એસએસ આપવાનું બાકી છે. હો, હું આપી દઈશ. ઓકે.
So now sigma plus delta sigma equal to bending stress at CD. So again આ ઇક્વેશન એપ્લાય કરો. મારે CD પોર્શન માટે એપ્લાય કરવું હોય તો લખી શકાય m plus delta m divided by I હા is equals to sigma plus delta sigma divided by y. Yes or no? Please confirm me. So આના ઉપરથી એવું લખી શકું sigma plus delta sigma is equals to m plus delta m divided by I into y. That is your equation number B. Please confirm me. યસ Okay, sir. Okay, now, but my intent to calculate shear force, yes or no? આપણે intent shear stress શોધવાનો છે. Shear stress નું equation મેં તમને કીધું, shear stress equal to shear force by area. Okay, so now my question is to calculate force across AB. Force across AB section. AB section આગળનો force કેટલો આવશે? So what is your stress? Stress equal to force by area. Yes or no? So can I say that force equals to force AB equals to stress at AB into area? Yes or no? કહેવાય કે ના Yes, sir. કહેવાય? Stress at AB આપણે શોધેલો છે m by I into y, m by I into y into હમણાં હું સ્મોલ એ લખું છું એ સમજાવું છું તમને. મેં તમને કીધું એ પ્રમાણે આનો આ તો મેં સેક્શન કટ કર્યો છે. આનો હું 3D માં ડ્રો કરું તો આ રીતનો 3D સેક્શન દેખાય કે ના દેખાય? દેખાય સર. આ જે છે એ તો તમારો ફ્રન્ટ વ્યૂ છે. યસ ઓર નો? યસ સર હા પણ તમારો ક્રોસ સેક્શનલ એરિયા તો આ સાઈડ નો થશે. ઓકે, સપોઝ આ એલિમેન્ટરી સ્ટ્રીપ છે, એનો એરિયા એ જેટલો હોય તો એનો ક્રોસ સેક્શનલ એરિયા એ જ થવાનો ને. આમ જતું હશે ને એનો ક્રોસ સેક્શનલ એરિયા સ્મોલ એ જેટલો. યસ ઓર નો? પ્લીઝ કન્ફર્મ મી. ધેટ્સ વાય ક્રોસ સેક્શનલ એરિયા કેપિટલ એ બરાબર સ્મોલ એ અહીંયા એઝ્યુમ પણ કર્યો છે આપણે. જુઓ, કેમ કે હું બધા જ કેલ્ક્યુલેશન EF સ્ટ્રીપ માટે કરું છું. AB ફેસ પર EF સ્ટ્રેસ માટે કરું છું. સોરી, EF સ્ટ્રીપ માટે કરું છું. પડી કે ના પડી ખબર? મેં ફેસ કઈ કન્સિડર કરી છે? AB. પણ કયા લોકેશન માટે? ન્યુટ્રલ એક્સિસ થી y જેટલા ડિસ્ટન્સ માટે. યસ ઓર નો? પ્લીઝ કન્ફર્મ મી. સર વચ્ચે તમારો અવાજ Okay, okay. Sir, cut થાય છે. Okay. Now my voice is clear. યસ Okay. Now we are dealing with a AB phase, but now we are considering the neutral axis, y distance from neutral axis. Okay. So now in this equation you are knowing that what is the y, that is the distance from neutral axis. ને આપણે આ સ્ટ્રીપમાં કોના માટે કન્સિડર કર્યું છે? EF માટે કન્સિડર કર્યું છે એવું કહી શકાય? યસ ઓર નો? યસ સર So can I say that this equation is actually applicable for EF strip, but different location at AB and at CD? Yes or no? EF strip માટે કન્સિડર કરું છું, પણ AB લોકેશન અને CD લોકેશન માટે કન્સિડર કરું છું. એમાં ખબર પડી કે ના પડી? હા ઓકે. હવે આવા તો n નંબર ઓફ સ્ટ્રીપ હશે, તો મારે આખા ક્રોસ સેક્શન નું શોધો શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે કે ના કરવું પડે? ઓવર એરિયા. એટલે મેં એક રેન્ડમ સ્ટ્રીપ લઈ લીધી. ઓકે. સો નાઉ સપોઝ એ સ્ટ્રીપ નો એરિયા સ્મોલ એ જેટલો છે. ઓકે, સ્મોલ એ જેટલો છે. ધેટ્સ વાય કેપિટલ એરિયા બરાબર સ્મોલ એ લખ્યું. આમાં કોઈને કન્ફ્યુઝન છે? એટલે સર ઇન્ટિગ્રેશન માટે તમે લીધું સ્મોલ ઇન્ટિગ્રેશન કરશું પછી. ઇન્ટિગ્રેશન હમણાં નથી કર્યું. જો એક સિમ્પલ વસ્તુ વિચારો. સપોઝ આ ક્રોસ સેક્શનલ એરિયા છે, બરાબર? એમાં એક સ્ટ્રીપ હશે, બીજી સ્ટ્રીપ હશે, ત્રીજી સ્ટ્રીપ હશે, ચોથી સ્ટ્રીપ હશે, પાંચમી સ્ટ્રીપ હશે. યસ ઓર નો? તો આખા ક્રોસ સેક્શનમાં કંઈક શિયર ફોર્સ આવતો હશે કે નહીં આવતો હોય? બરાબર. તો મને કેટલો શિયર ફોર્સ આવશે ખબર નથી. તો મેં શું કર્યું? એક એલિમેન્ટરી સ્ટ્રીપ કન્સિડર કરી દીધી. એનો ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસ થી y જેટલું છે, અને એ y જેટલા ડિસ્ટન્સ આગળની જે એલિમેન્ટરી સ્ટ્રીપ છે એનો સ્ટ્રેસ શોધ્યો, એના પરથી એનો ફોર્સ શોધ્યો. હવે આ ફોર્સ તો મને એક એલિમેન્ટરી સ્ટ્રીપ માટે જ મળ્યો છે જે y ડિસ્ટન્સ છે. તો મારે ટોટલ ફોર્સ શોધો શું કરવું પડે? ઓવર એરિયાનું ઇન્ટિગ્રેશન કરવું પડે કે ના કરવું પડે? કાં તો સમેશન કરવું પડે કે ના કરવું પડે? પડી કે ના પડી ખબર? ઓકે, કેન આઈ મૂવ નેક્સ્ટ? યસ ઓકે હા ઓકે. જેટલું ઇઝીએસ્ટ હતું એમ એટલું ઇઝીએસ્ટ વેથી સમજાઈ શકાતું એટલું મેં સમજાવ્યું છે, બરાબર? પણ કશી ખબર ના પડે તમને એટલું યાદ રાખી લો કે
એક એલિમેન્ટરી સ્ટ્રીપ માટેનો આના ઇક્વેશન્સ ડિરાઈવ કરીએ છીએ એના પરથી ઓવરઓલ એરિયા ઉપરના ઇક્વેશન્સ લાવીએ. સિમિલરલી ફોર્સ એક્રોસ CD શોધાય, FCD that is equal to sigma CD into area, that is nothing but sigma CD ની વેલ્યુ તમે શોધેલી છે, yes or no? M plus delta M divided by I into Y into A, yes or no? Yes, sir. Yes, sir. ચલો તો તમને બે ઇક્વેશન મળી ગયા ફોર્સના. So now next task is to calculate net force. આખે આખા સેક્શનમાં કેટલો નેટ ફોર્સ આવશે કહેવાય કે ના કહેવાય? નેટ ફોર્સ કેટલો આવશે? નેટ અનબેલેન્સ ફોર્સ. સર નેટ અનબેલેન્સ ફોર્સ નો મતલબ શું? સમજાવું એક્રોસ ધી સેક્શન. સપોઝ એવું કહું કે અહીંયા F જેટલો ફોર્સ છે અને અહીંયા F પ્લસ ડેલ્ટા જેટલો ફોર્સ છે, તો હું શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશ, તેમાં અનબેલેન્સ ફોર્સ આવશે એવું કહી શકાય? યસ ઓર નો? શિયર ફોર્સ ડાયાગ્રામમાં જ્યારે પણ શિયર ફોર્સ ડાયાગ્રામ જોડે ડીલ કરીશ ત્યારે હા તો કહેવાય સપોઝ અહીંયાનો ફોર્સ અપર ડાયરેક્શનમાં જશે તો ઇટ મે બી પોસિબલ આ ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હશે. કેમ? બેલેન્સ રાખવા માટે. કહેવાય કે ના કહેવાય? અમારે બેલેન્સ રાખવું શું કરવું પડે? આનો ઓપોઝિટ ફોર્સ એપ્લાય કરવો પડે કે ના કરવો પડે? હા ઓકે, Yes, sir. ધેટ્સ વાય આપણે શું કરીએ છીએ? નેટ અનબેલેન્સ ફોર્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર સર. ચલો આપણે એના પર કેલ્ક્યુલેટ કરીએ. ઓકે ચલો નેટ અનબેલેન્સ ફોર્સ તમને દેખાય છે કે સીડી પોર્શન આગળ વધારે સ્ટ્રેસ છે, વધારે ફોર્સ છે, અને એબી આગળ ઓછો ફોર્સ છે. તો સીડી ના ફોર્સમાંથી એબી નો ફોર્સ સબટ્રેક્ટ કરવો પડે એવું કહી શકાય? સીડી ના ફોર્સમાંથી પેલાનો ફોર્સ સબટ્રેક્ટ કરવો પડે એવું કહી શકાય? યસ ઓર નો? Yes, sir. M plus delta M divided by I into Y into A minus M by I into Y into A, આવું કંઈ કહી શકાય? કહેવાય કે ના કહેવાય? પ્લીઝ કન્ફર્મ. હેલો યસ. સર આપણે આને માઇનસ કેમ કર્યું? એબી એવું એઝ્યુમ કર્યું કે સપોઝ એક ફોર્સ અપવર્ડ છે અને બીજો ફોર્સ ડાઉનવર્ડ છે, બરાબર? હવે એક સિમ્પલ વસ્તુ વિચારો, તમે અહીંયા સેક્શન કટ કર્યું છે અને રાઈટ સાઈડ થી જોવો છો એવું વિચારી લો. ક્યાં? અહીંયા સેક્શન કટ કર્યું છે અને રાઈટ સાઈડ થી જોવું છો એવું વિચારી લો, બરાબર? તો રાઈટ સાઈડ અપવર્ડ ફોર્સ નેગેટિવ, ડાઉનવર્ડ ફોર્સ પોઝિટિવ, અને પ્લસ માઇનસ ની કોઈ જરૂરત નથી. મેં સિમ્પલ ફંડા, મેં કોઈ સેક્શન પણ કટ નથી કર્યું, મેં સિમ્પલ ફંડા યુઝ કર્યું છે. સપોઝ સીડી નો ફોર્સ વધારે છે અને એબી નો ફોર્સ ઓછો છે, બરાબર? તો વધારે વેલ્યુમાંથી ઓછી વેલ્યુ સબટ્રેક્ટ કરી. મારા સાઈન જોડે કોઈ કન્સર્ન જ નથી. ઓકે, પણ કન્ફ્યુઝ ના થતા, અહીંયા આપણે સાઈન જોડે કોઈ કન્ફ્યુઝ નથી. મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ સબટ્રેક્ટ કરી. ઓકે, આ લેફ્ટ સાઈડ નું રિમૂવ કરું છું કેમ કે મારા પાસે સ્પેસ નથી અહીંયા. ઓકે, અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન નથી ને? હવે તમે જ કહો, આ વસ્તુ તમે રેકોર્ડિંગમાં જોતા હો તો ખબર પડે. ચલો હું બધાને એલાઉ કરી દઉં. રેકોર્ડિંગમાં તમારે જોવા માટે 4 વાર જોવું પડે. અહીંયા તમે એકવાર જો રેકોર્ડિંગ, એટલે રેકોર્ડિંગ તમે એકવાર જો તમને ફટ દઈને ખબર પડી ગઈ. એમ રેકોર્ડિંગ તમે જાતે જોવા જશો તમને 3 થી 4 વાર મિનિમમ જોવું પડશે. એ ટાઈમ તો એટલો જ બગાડવાનો ને તમારો. ખબર પડી શું કહેવા માંગુ છું? મારો કહેવાનો, મારે બધા સ્ટુડન્ટને મારું રેકોર્ડિંગ આપવું છે, બરાબર? પણ તમને લેક્ચરમાં બોલવાનું રીઝન એ છે કે તમે લાઈવ જોશો તો જે પણ ક્વેશ્ચન આવશે ઓન ધી ડ્યુરિંગ ધ સેશન તમને ક્લિયર થઈ જશે. ઓકે, ધેટ ઇઝ માય મેઇન પર્પઝ. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો આ તો જે હે સ્ક્રીન વિઝિબલ નથી. પ્લીઝ કન્ફર્મ માય સ્ક્રીન ઇઝ વિઝિબલ ઓર નોટ? Yes, sir. Visible. સર Visible. વિઝિબલ જ છે. શું કહો છો? Visible છે. હર્ષવર્ધન પ્લીઝ એકવાર આઉટ થઈને ઇન થાય ને, હું વેઇટ કરું છું. એકવાર લોગ આઉટ થઈ જાય પછી લોગ ઇન. હું વેઇટ કરું છું તારો. ઓકે, યુ કેન રીજોઈન.
Harshvardhan, are you available હા અવેલેબલ and screen is visible? હા હા થેન્ક યુ દેખાય છે Okay. Now, મેં શું કીધું કે આપણે જે નેટ અનબેલેન્સ ફોર્સ કેલ્ક્યુલેટ કર્યું બરાબર, આ તો એક એલિમેન્ટરી સ્ટ્રીપ નતો, યસ ઓર નો? આ તો એક એલિમેન્ટરી સ્ટ્રીપ નતો ને. હવે મારે આખા સેક્શનનો મારે એલિમેન્ટરી સ્ટ્રેસ શોધવું, નેટ અનબેલેન્સ ફોર્સ શોધવું હોય તેવું કહી શકાય ટોટલ અનબેલેન્સ ફોર્સ above neutral axis found by integrating this equation. Suppose that is, ચલ આ ઇક્વેશન પહેલા સિમ્પ્લિફાય કરીએ, પહેલા ઇક્વેશન સિમ્પ્લિફાય કરીએ. આને સિમ્પ્લિફાય કરું તો એવું કહી શકાય m/i into y into a, આ પહેલું ટર્મ થશે, યસ ઓર નો, પ્લસ ડેલ્ટા m by i into y into a minus m by i. Just a minute. Yeah. Okay, now my voice is clear. Please confirm. યસ સર ક્લિયર Okay. Okay. So now આનો નેટ ફોર્સ નીકાળો તો m/i into y into a કહી શકાય. મેં કશું નથી કર્યું, ઇક્વેશન સિમ્પ્લિફાય કર્યું છે તો આ ટર્મ તો ઉડી જશે. યસ સર ઓકે, તો આ સપોઝ તમારો નેટ અનબેલેન્સ ફોર્સ કેટલો આવ્યો, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા m ડિવાઇડેડ બાય i into y into a કહેવાય કે ના કહેવાય? કહેવાય સર ઓકે, આ તો એલિમેન્ટરી સ્ટ્રીપ નો થયો. મારે ટોટલ શોધવું, શું કરવું પડે? આ ફોર્સ નું ઇન્ટિગ્રેશન ઓવર સેક્શન કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે ઓલ નું શોધવું હોય તો હા ઓકે, તો હવે તો એના માટે શું કરીશું એ જોઈ લઈએ. ઓકે, એના માટે આપણે શું કરશું? ટોટલ અનબેલેન્સ ફોર્સ એબાઉ ન્યુટ્રલ એક્સિસ, આપણે ન્યુટ્રલ એક્સિસ ની ઉપર કેલ્ક્યુલેટ કરવો છે, બરાબર? ધેટ ઇઝ ફાઉન્ડ બાય ઇન્ટિગ્રેટિંગ એબાઉ ઇક્વેશન 0 to d/2 કહી શકાય. ઓકે, તો આ ઇક્વેશન નું હાફ લેન્થ માં આપણે ઇન્ટિગ્રેશન કરશું તો મને એબાઉ ધ ન્યુટ્રલ એક્સિસ શિયર ફોર્સ મળશે, યસ ઓર નો? So net Yes, shear force equals to integration 0 to d/2 delta m by i into y into a. એક સિમ્પલ વસ્તુ વિચારો, 0 to d/2 કરું કે -d/2 to 0 કરું, બરાબર? તો પ્રોસેસ સરખી જ રહેવાની છે, ખાલી તમારે અમુક મેથેમેટિકલ કન્સેપ્ટ એડ કરવાના રહેશે. આપણે એટલું મેથેમેટિકલ ડિટેલમાં નથી જતા, બરાબર? તો હમણાં અત્યાર શું યાદ રાખવાનું છે? એબાઉ ન્યુટ્રલ એક્સિસ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. ક્લિયર? આપણે મેથેમેટિક્સના ડિટેલમાં નથી જતા, ચાલશે ને? ચાલશે હા હા ઓકે ઓકે, ચલો હવે આપણે બીજી વસ્તુ, તો આને આ સાઈડની જરૂર નથી, અહીંયાનું રિમૂવ કરતો જો, ચાલશે? આ રિમૂવ કરું છું, તમને રેકોર્ડિંગમાં વસ્તુ મળશે, તમે આને નોટ ડાઉન કરી શકો, કેમ કે આની મેં નોટ્સ બનાવી નથી, હું તમને લાઈવ બનાવી રહ્યો છું. ઓકે, અને હું ચોપડીમાંથી ભણાવું, તમને આ વસ્તુ ભણવાની પણ મજા આવે, બરાબર? ક્યાંથી ક્યાં જાય છે ખબર જ ના પડે. ઓકે, સો નાઉ ચલો આ ઇક્વેશન ઇન્ટિગ્રેશન કરીએ તો કહેવાય d/2 this equation. Okay, so can I say that delta m by I, that is a constant?
કેમ કે ઇન્ટિગ્રેશન તો લેન્થ નું થાય છે ને, ડેપ્થ નું ઇન્ટિગ્રેશન થશે ને, કેમ કે તમારો વેરિયેબલ ટર્મ કઈ આવશે, y આવશે કે નહીં આવે? એવરીબડી વિથ મી? Yes, sir. ઓકે, તો ડેલ્ટા એમ બાય આઈ તો કોન્સ્ટન્ટ રહેશે. અને સપોઝ આ જે એલિમેન્ટરી સ્ટ્રીપ છે એની થિકનેસ dy છે એટલે ઇન્ટુ dy કરાય, dy ઓવર લેન્થ. ઓકે, એની થિકનેસ સપોઝ dy જેટલી છે. ઓકે, કેમ કે તમારો વેરિયેબલ ટર્મ કયું છે? y છે, ધેટ્સ વાય dy લીધું. ઓકે, સો ડેલ્ટા m ડિવાઇડેડ બાય i integration 0 to d by 2 a into y into dy. Yes or no? Yes, sir. Now, can I say that it is the first moment of an area? What is moment of inertia? चलो moment of inertia ना concept पर आई जाओ. Second moment of an area about an axis, that is called moment of inertia. Yes or no? Moment of inertia equals to y Yes, square sir. dA. But if I am consider y to dA, then can I say that it is the first moment of inertia? Yes or no? મેં એક જ વાર ડિસ્ટન્સ લીધું છે, and I think you already know x bar is equal to summation li xi divided by summation li. Yes or no? Yes, sir. So can I say that જે રીતે જો તમારો ફર્સ્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એવો સેકન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ હોય કે ના હોય? ક્લિયર? તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ. નાઉ બીજી વસ્તુ એ કે just a minute, I am removing this so I get some space. બીજી વસ્તુ એ કે now can anyone tell me, over a depth your area will be change or constant? Over a depth your area will be change or constant? Over a depth your area will be change or depth constant? Please say me. સર ચેન્જ થશે જ ને. ના થાય ને એરિયા તો તમારો ક્રોસ સેક્શનલ એરિયા, તમે બીમ છે બરાબર, એનો કોઈ પણ જગ્યાથી કાટ કરો, એનો એરિયા બદલાશે? નહીં ના. તો આ જે ડેપ્થ છે, સપોઝ આ પોઈન્ટ આગળની હોય, 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 જ્યાંથી પણ એરિયા કટ કરીશ એરિયા ચેન્જ થશે? નહીં થાય. તો યોર એરિયા ઓલ્સો કોન્સ્ટન્ટ? યસ ઓર નો? Please confirm. y સ્ક્વેર. No, only y dy. આપણે ઇન્ટિગ્રેશન કરવાનું જ નથી. So now can I say that y dy, that is nothing but total center of gravity, y bar. તમે સમેશન, મેં તમને પેલું ઇક્વેશનમાં લખેલું x bar equal to summation li xi divided by summation li, or x bar equals to ai xi by just a minute, હું લખી આપું. આપણે એરિયા એલિમેન્ટ ગણીએ છીએ તો હું એરિયા એલિમેન્ટ માટે જ લખું છું. ઇક્વેશન x bar equals to summation ai xi divided by summation ai. Yes or no? આનો ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લખી શકું, ai xi divided by integration ai. Yes or no? યસ. પણ હવે મેં તો એલિમેન્ટરી સ્ટ્રીપ કન્સિડર કરી, તો હવે એનું લાઈન ફોર્મમાં લખું તો લખાય li yi divided by integration yi. કહેવાય કે ના કહેવાય? Yes, sir. યસ. So that is nothing but your total moment of inertia, sorry, total center of gravity delta m by I into y bar. Yes or no? તો એ આવશે ને. Sir, area આવશે ને? એરિયા આવશે just એરિયા આવશે. એરિયા તમારો ટોટલ એરિયા થઈ જશે એવું કહેવાય, ઇન્ટિગ્રેશન ની બહાર આવશે એટલે. અહીંયાથી મારે લખવામાં મિસ્ટેક થઈ છે. ઇન્ટિગ્રેશન ની બહાર લઈશ તો એરિયા તમારો ટોટલ થઈ જશે ને, કેમ કે આપણે તો એલિમેન્ટરી સ્ટ્રીપ માટે ગણેલો, હવે તો આપણે ટોટલ માટે ગણીએ છીએ. યસ ઓર નો? યસ સર. થોડુંક Yes, અઘરું sir. છે, થોડુંક અઘરું છે, 2-3 વાર જોશે એટલે ખબર પડશે. ક્લિયર? થોડુંક અઘરું છે, આઈ એમ એગ્રી વિથ યુ. ઓકે, થોડું ટફ છે. ચલો. So now f નું ઇક્વેશન મળી ગયું. શું મળ્યું? f equals to
ડેલ્ટા એમ બાય આઈ ઇન્ટુ એ ઇન્ટુ વાય બાર. એ શું છે તમારો એરિયા એવા ન્યુટ્રલ એક્સિસ, વાય બાર ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ ઓફ ધ સીજી ઓફ એરિયા એન્ડ ન્યુટ્રલ એક્સિસ. ઓકે, વાય બાર શું હશે? વાય બાર એકચ્યુઅલી વાય બાર શું થશે? ડિસ્ટન્સ છે કોના વચ્ચેનો? ન્યુટ્રલ એક્સિસ અને તમે જે એરિયા કન્સિડર કરશો એના વચ્ચેના ડિસ્ટન્સને આપણે વાય બાર કરશું. એવરીબડી વિથ મી? Yes, sir. એ વાય બાર ક્યાંથી કન્સિડર કરશું? ન્યુટ્રલ એક્સિસ થી કન્સિડર કરશું. કીપ ઇન માઇન્ડ. ઓકે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે અહીંયા સુધી? કોઈ કન્ફ્યુઝન? ચલો આપણે એક ઇક્વેશન ડિસ્કસ કરેલું ઓલરેડી. શિયર સ્ટ્રેસ ઇક્વલ્સ ટુ ટોટલ શિયર ફોર્સ ડિવાઇડ બાય એરિયા. યસ ઓર નો? ઇક્વલ્સ ટુ ટોટલ શિયર ફોર્સ ડિવાઇડ બાય એરિયા. તમારો શિયર ફોર્સ શોધી નાખ્યો, ડેલ્ટા એમ બાય આઈ ઇન્ટુ વાય બાર એ ડિવાઇડ બાય એરિયા. યસ ઓર નો? Yes, sir. So now what is your area first of all? Area cancel out નથી થતો. ઓકે, તમે જે ક્રોસ સેક્શન કન્સિડર કરે છે એનો એરિયા કેટલો થશે? ક્રોસ સેક્શનલ એરિયા ઘણો હોય તો આટલી વિડ્થ થાય, બી જેટલી વિડ્થ, બરાબર, અને ડેલ્ટા એક્સ જેટલી લેન્થ થાય. આઈ વોન્ટ શિયર એરિયા. કયો એરિયા જોઈએ છે મારે? કયો એરિયા જોઈએ છે? પ્લીઝ કન્ફર્મ મી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શિયર એરિયા. નાઉ શિયર ફોર્સ કોને કીધેલો? સેક્શન નો નોર્મલ લાગે ને શિયર ફોર્સ કીધેલો? યસ ઓર નો? યસ સર. ઓકે, સેક્શનના જે પરપેન્ડિક્યુલર એરિયાને આપણે પરપેન્ડિક્યુલર ફોર્સનો શિયર ફોર્સ લીધેલો, તો સેક્શનના જે પરપેન્ડિક્યુલર એરિયા છે એનો શિયર એરિયા કહેવાય કે ના કહેવાય? પ્લીઝ કન્ફર્મ મી. કહેવાય. તો ચલો, તમારો લોડ કઈ ડાયરેક્શનમાં છે? ડાયરેક્શનની વાત કરું છું, વાય ડાયરેક્શનમાં છે એવું કહી શકાય શિયર છે એટલે આ કેસમાં. તો વાય ડાયરેક્શનના ફોર્સ માટે આ એક્સ ડાયરેક્શન અહીંયા જે ડ્રો કરું છું એના માટે પરપેન્ડિક્યુલર હશે. યસ ઓર નો? ડેલ્ટા એક્સ. Now this is your width delta b કા તો b. So can I say that this is your shear area? Please confirm. ये जो नीचे में एरिया पर ड्रॉ करो તમારા માટે. ઓકે, નીચે એરિયા પણ ડ્રો કર્યો. This is your shear area. ઓકે, that's why એરિયા બરાબર શું થઈ જશે? હું નીચેનું રિમૂવ કરું છું. ડોન્ટ વરી, આ થિયરી પતેનું લેક્ચર પતાવી દઈશ, ચિંતા ના કરો. મને ખબર છે આનાથી વધારે ના. ઓકે, પણ આ ચેપ્ટરમાં ડેરિવેશન્સ બહુ બધા છે. તમને ડિટેલમાં ભણવું ગમતું હોય તો ડિટેલમાં ભણો. ભણો ડિટેલમાં. યસ સર. ડિટેલમાં ચાલુ રાખું છું, બરાબર? તમે કંટાળી ગયા તો કહેજો તો પછી એ પ્રમાણે ભણો, બરાબર? તો શિયર સ્ટ્રેસ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ વાય બાર ઇન્ટુ એ. આ એરિયાને આપણે કશું નથી કરવાનું, ડિવાઇડેડ બાય આઈ નીચે લઈ ગયો. આ એરિયા બરાબર શું લખશું આપણે? એ ઇન્ટુ બી ઇન્ટુ ડેલ્ટા એક્સ કહેવાય. Yes or no? Please confirm. આવું કંઈક કહી શકાય? કેન એનીવન? આપણે આવું કંઈક ભણી ગયા છે ક્યાં? ડેલ્ટા એમ બાય ડેલ્ટા એક્સ યાદ આવે છે કંઈક? હા. શું કહેવાય કહો? Yes, sir. કંઈક યાદ આવતું હશે. Year 4. ઓકે, ચલો, તમને યાદ છે, મેં ભણાવ્યું તમને. મને યાદ છે, મેં તમને ભણાવ્યું. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. યસ ઓર નો? Delta m, that is moment. Rate of change of moment. Rate of change of moment with respect to distance. That means b થી d પર જતા કેટલા મોમેન્ટ માં ચેન્જ થશે એના પર શું કીધેલું? શિયર ફોર્સ કીધેલું. એવરીબોડી વિથ મી? Yes, sir. યાદ આવે છે કંઈક? I want answer from all students. Please give me confirmation. યસ સર. Yes, sir. અને ક્યાં ભણાયેલું એ પણ તમને કહું. SFBM માં ભણાયેલું. એક થિયરી ડિરાઈવ કરેલી ખ્યાલ હોય તો આવે છે કે યાદ? 2 મહિના પહેલા ભણેલા આપણે. ડોન્ટ વરી, મને ખ્યાલ છે. ક્લિયર? તો કેન આઈ સે ધેટ ડેલ્ટા એમ બાય ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ ટાઉ. હું અહીંયા અલગથી લખું છું, ડોન્ટ વરી. ઓકે,
now equals to f y bar a divided by I into b. So this is the equation used for calculating examples. આ equation ના બેઝ પરથી આપણે example solve કરશું. Is it clear? shear stress वाले. Yes, shear stress. आज આપણે બધા example આ equation પરથી solve કરીશું. So now हेलो ચલો. सर હા બોલો. सर सीएस टेस्ट इन बी में थियरी पूछा है આવી રીતે મારે પેપર કાઢવાનું હોય તો હું પહેલા પૂછું. ઓકે ઓકે. જો કેમ થિયરી બનાવું છે એનું રીઝન તમને કહું. રીઝન બનાવું છે એનું રીઝન એ છે કે એકચ્યુઅલી તમે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ભણ્યા બરાબર, તો આ ઇક્વેશન ક્યાંથી આવે એનો ફંડામેન્ટલ કન્સેપ્ટ શું છે તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, ધેટ ઇઝ અ રીઝન કે હું તમને આ થિયરી. ઓકે, અને ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, પૂછાય છે, કરવી જ જોઈએ. ડન. ડન ઓકે, સો નાઉ ચલો એફ શું છે? શિયર ફોર્સ છે. વાય શું છે? ડિસ્ટન્સ બિટવીન ન્યુટ્રલ એક્સિસ એન્ડ સીજી. આવું કંઈક ડિસ્કસ કરેલું. વાય ઇક્વલ્સ ટુ યસ ઓર નો? A is area, I is the moment of inertia, and B is the width. તો આખા એક્ઝામ્પલમાં શોધવાનું શું રહ્યું? શોધવાનું શું રહ્યું? શિયર સ્ટ્રેસ શોધવાનું કીધું હોય તો કઈ વેલ્યુમાં કેલ્ક્યુલેશનમાં ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય? અગેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા, યસ ઓર નો? પ્લીઝ કન્ફર્મ મી. યસ સર Yes, બરાબર sir. ને? મને ખબર છે 1:30 વાગે મેચ છે બરાબર, તમને બધાને ઉતાવળ પણ હશે મેચ જોવાની બરાબર, પણ 1:40 મેચ છે બરાબર, એ પહેલા પતાવી દઈશ. આન્સર આપો બધા. ઓકે, તો એફ ઇઝ અ શિયર ફોર્સ. તમને કોઈ પણ બીમ આપ્યો હોય બરાબર, સપોઝ આવો બીમ આપ્યો છે, જો આ ભણાવું છે એનું રીઝન એ છે કે તમને આઈડિયા આવે કે ચેપ્ટરમાં તમને ઘણી બધી વસ્તુ આવડે છે, થોડા ચેન્જીસ જ જોવાના છે. સેન્ટરમાં લોડ હોય તેના ઇક્વેશન, સ્ટાન્ડર્ડ ઇક્વેશન લાસ્ટ લેક્ચરમાં જોયેલા ખ્યાલ હોય તો. સેન્ટરમાં લોડ હોય પછી યુડીએલ આપ્યો આખા બીમ પર, યસ યસ ઓર નો? સર તો એમ અને તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લેજો સિમ્પલી સપોર્ટેડ બીમનો, તેના સપોર્ટ ઉપર મેક્સિમમ શિયર ફોર્સ આવતો હશે. કોઈ પણ એક્ઝામ્પલ ઉઠાઈને જોઈ લેજો. ક્લિયર? ઓકે, તો એના ઇક્વેશનમાં તમને ઓલરેડી લખાયેલા છે, અને સપોઝ ના આવડે તમારે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. જે વેલ્યુ મેક્સિમમ હોય ને એ તમારે લઈ લેવાની, સાઇન કન્સિડર નહીં કરવાની. માઇનસ વેલ્યુ મેક્સિમમ હોય તો માઇનસ લેવાની, પ્લસ હોય તો પ્લસ લેવાની. ક્લિયર? શિયર ફોર્સ એફ માટે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, કેન આઈ મૂવ નેક્સ્ટ? એફ કઈ રીતે શોધવાનું ખબર પડી Yes, ગઈ? sir. ચલો હું તમને વાયબાર હું તમને એક્ઝામ્પલમાં સમજાવીશ કઈ રીતે કેલ્ક્યુલેટ, કેમ કે આ થોડું ડિફરન્ટ છે. એરિયા તમને શોધતા આવડે? જે તે સેક્શનનો એરિયા શોધતા આવડે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધતા આવડે? અને વિડ્થ તમને ખબર પડી ગઈ. સો અગેન એવું કહી શકાય 60% ચેપ્ટર પતી ગયું છે. યસ સર ઓકે, હજુ આપણે 2 લેક્ચર લઈશું. ડોન્ટ વરી. આ પર્ટિક્યુલર ચેપ્ટર પતવા માટે. ઓકે, આ પર્ટિક્યુલર ચેપ્ટર પતવા માટે 2 લેક્ચર લઈશું. ઓકે, અને પછી કન્ક્લુડ કરશું આ ચેપ્ટર. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન નથી? નો સર ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. જસ્ટ મિનિટ, હું એક ગૂગલ ફોર્મ શેર કરી દઉં, એમાં તમે ડેટા ફિલ કરો. હર્ષવર્ધન, યસ સર નંબરનો ઈમેલ આઈડી તમને ખબર છે?
હા સર. તો એનું ફોર્મ ભરી દેજે, બરાબર? હા ભરી શકીશ તો. બરાબર. હા એટલે મારે એનું શું કઈ કોપી પેસ્ટ ના મારું. ઓકે, એટલે રહી હા ના સર જાય. તમે વિડીયો માટે શું કહે છે? વિડીયો માટે સર મને લેક્ચર ના આપી દઈશ. હું થોડોક કામમાં છું, મને થોડું કામ પતાવી દેવા દે ને પછી હું તને આપી દઈશ. કોઈ ચિંતા નહીં. હો, મળી જશે. ઓકે, હવે તમારે એક્ઝામ તમારા છે એટલે ચિંતા ના. ઓકે, યસ સર. હા થોડુંક કામ મને પતાવી દે પછી તમે મોકલી. ઓકે, હા હા મેં એક ફોર્મ મોકલ્યો હતો એટલે તમને સીધે ઈમેલ આઈડી પર તમને સીધો વિડીયો શેર કરી દઈશ. ઓકે, જેના ફોર્મ ભરાઈ જાય લીવ થઈ શકશે. સર લીવ. સર લીવ થઈ ગઈ, અમે કરી દીધું.